ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી જતા ગામે ગામ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। લાંબા સમયથી વહીવટદારના શાસનમાં વિકાસના અનેક કામોમાં બ્રેક લાગી ગઈ હોવાથી ચૂંટણીની જાહેરાત થતાં હવે કામો આગળ વધશે તેવી લોકોને આશા છે। ત્યારે TV9ની ટીમ ભાવનગરના ટાણા ગામમાં પહોંચી અને મતદારોનો મિજાજ જાણ્યો। શું કહી રહ્યા છે ટાણા ગામના લોકો, ચાલો જાણીએ। સમગ્ર ગુજરાતમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના ટાણા ગામની। આ ગામની વસ્તી 18,000 જેટલી વસ્તી ધરાવે છે। ખૂબ મોટું ગામ ગણાય છે અને ગ્રામ પંચાયત પણ મોટી ગણાય છે અને ખાસ કરીને સરપંચની અને બોડીની જે ભૂમિકા છે તે મહત્વની છે ગામના વિકાસ માટે। ત્યારે ગામમાં કેવા પ્રકારની સમસ્યા છે, છેલ્લા 3 વર્ષ સુધી ચૂંટણી જે મોડી થઈ તેને લઈને ગામમાં કયા કયા વિકાસના કામો અટકા, વહીવટદારે સારા કામ કર્યા હતા કે નથી કર્યા અને આવનારી જે બોડી છે તે કેવા પ્રકારની અપેક્ષા છે ગામના લોકોને, સીધી તેમની સાથે વાત કરશું। શું કહેશો, ગામમાં અત્યારે આવનારા દિવસોમાં એટલે કે આવતી 22 તારીખે જ્યારે ચૂંટણી યોજાવાની છે ગ્રામ પંચાયતની, કેવા પ્રકારની બોડીની અપેક્ષા છે આપને? સૌપ્રથમ તો સાહેબ હું તમને એમ કહીશ કે પહેલાં તો જે આ 3 વર્ષ ચૂંટણી જે લેટ થઈ છે એના કારણે આ ગામે બહુ સહન કર્યું છે અને બહુ ભોગ્યું છે। જે વહીવટદારો તો કોઈ પણ ગામનો વિકાસ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેની અંદર સ્વાસ્થ્ય, શિક્ષણ, વીજળી અને પાણી આ જે પ્રાથમિક જવાબદારીઓ હોય છે પૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે છે। એમાંથી એક પણ જવાબદારીમાં એ લોકો નિષ્ફળ નીવડ્યા છે બધા। તદુપરાંત ગ્રામજનો તરીકે અમારી તો હવે એ જ અપેક્ષા છે કે અત્યાર સુધી જે જ્ઞાતિવાદના વાડાઓની નીચે જે પેનલો બનતી હતી અને સરપંચો જે છૂટાતા હતા એના બદલે કોઈ યુવાનોને લાભ આપવામાં આવે જે પોતે શિક્ષિત હોય, ગામની સમસ્યાને પોતાની સમસ્યા સમજી અને જે રીતે તમારી સામે જોઈ રહ્યો છો હાઈસ્કૂલ છે તો હાઈસ્કૂલ શિક્ષણના પ્રશ્નો સોલ્વ કરે, પાણી, વીજળી, તમામ પ્રકારના જે ખેડૂતોને 7-12-8 માટે ખાતર માટે જે તડપવું પડે છે એ સમસ્યાઓ દૂર કરે એટલે ઓટોમેટિક આ ગામ છે ગોકળિયું બની જશે। ગામમાં અમે ફર્યા જોયું, બહુ અસ્વચ્છતા જોવા મળે છે। આનું શું કારણ અને શું શું તમારી અપેક્ષા છે? કેવા પ્રકારનું ગામ તમારું ઈચ્છો છો? અમારું ગામ છે એ પહેલું તો સરકારી દવાખાનું છે એ પણ મોટું અડખે પડખાના 12 થી 13 ગામના ટાણાની માલપા દવાખાને આવવા માંગે છે, બરાબર? તો ટાણાની માલપા સરકારી પણ દવાખાનું નાનું પડે છે પણ એમાં કોઈ સારવાર કોઈ ઓલી પણ છે નહીં, સુવિધા કોઈ પણ પ્રકારની ડૉક્ટરથી માંડીને કોઈ સુવિધા કે કોઈ ઓલું મળે નહીં ટાઈમે, બરાબર? એટલે બારે બધાને જવું પડે પણ અડખે પડખાના 12 ગામના ને ઓછામાં ઓછા 12 થી 13 ગામનું ટાણાનું અટાણું છે। શું કહેશો તમારી, કારણ કે રોડ રસ્તા પણ ખૂબ ખરાબ છે, અમે જોયું અત્યારે રસ્તા બહુ ખરાબ છે, મારે હાલવામાં બહુ તકલીફ પડે છે। ઢાળિયા વરસાદના ગારામાં સાયકલ ખૂતી જાય તો આ કોઈ જાતની સુવિધા થતી નથી। સરપંચને ઘણી વખત મેં કીધેલું, ગામના સરપંચોને અનેક વખત કીધું, આમાં કોઈએ મારું કામ કર્યું નથી। હવે કેવા સરપંચ જોતા છે? સરપંચ એવા જોવે છે ગામમાં જે કાંઈ સુવિધા અને કાંઈક ગામની અંદર કંઈક લાવે અને ડૉક્ટરો, શિક્ષણ ખાતું બધું વ્યવસ્થિત હોય એવું મારે જોવે છે, એવી મારી અપેક્ષા છે। ગામના વિકાસને લઈને અત્યાર સુધીની કઈ એવી સમસ્યાઓ છે જે ગામના લોકોને ઘણી બધી મુશ્કેલી પડી? પહેલાં તો ગામમાં સફાઈનું કામ કરવાની જરૂર છે, ડિમોલેશનની જરૂર છે અને જ્યાં ત્યાં રોડ રસ્તા કરે છે એમાં બેદરકારી અને કામ નબળું થાય છે, કોઈ રોકટોક થતી નથી અને સૌ આગેવાનો આંખ વીસીને વયા જાય છે, કોઈ બોલતા નથી અને નબળું કામ થતું હોય તો કોઈ રોકતું નથી। મારો છેલ્લો સવાલ કે અહીંયા ગામમાં એવું પણ અમને જાણવા મળ્યું કે એસટી પણ નથી આવતી, ત્યારે આવા પ્રકારની જે મૂળભૂત જરૂરિયાત કહી શકાય એવી કઈ સમસ્યાઓ? સૌપ્રથમ તો એ કહું હતું કે એસટી જે સરકારી બસની સુવિધાઓ જે ટાણામાં હતા એનાથી તો ટાણા સંપૂર્ણપણે વંચિત જ થઈ ગયું છે। ટાણાના ગ્રામજનોને હવે એ પણ નહીં ખબર હોય કે બસનો ટાઈમ શું છે, કારણ કે ટાઈમ જ નથી ને હોય તો ટાઈમે આવતી જ નથી। સારે વ્યવસ્થિત આજુબાજુના ઘણા નજીકના જે સેન્ટરો એવા છે કે જે તળાજા છે, પાલીતાણા છે, સિંહોર છે, જેની વચ્ચે ટાણા સંકળાયેલું છે। ભાઈએ કીધું એમ 17 ગામનું હટાણું છે। તો જો ટાઈમ ટુ ટાઈમ સરકારી બસની અહીં વ્યવસ્થા કરવામાં આવે તો જો પેસેન્જરોને અત્યારે કાળા ઉનાળામાં તડકામાં જે બાળકોને લઈને રઝળવું પડે એમાંથી પણ એને મુક્તિ મળે અને ટાઈમ ટુ ટાઈમ પોતાના ઘરે પહોંચી જાય। આ હતા ટાણા ગામના લોકો, તેમનું માનવું છે કે ગામની અંદર રોડ રસ્તાની હાલત ભારે ખરાબ છે, ગામમાં એસટી જેવી જે જરૂરિયાત કહી શકાય તે પણ નથી અને આ 17 ગામનું હટાણું એટલે 17 ગામના લોકો, આજુબાજુના ગામના લોકો આ ગામમાં ખરીદી કરવા આવે છે। આવી આટલું મોટું સેન્ટર હોવા છતાં 17-18 હજારની વસ્તી હોવા છતાં આ ગામમાં મૂળભૂત જરૂરિયાત કહી શકાય, ખેડૂતોની સમસ્યા કહી શકાય એવી અનેક સમસ્યાઓ શિક્ષણને લઈને હોય
કે સ્વાસ્થ્યને લઈને અનેક જગ્યાએ ઘણી બધી ત્રુટીઓ છે, ત્યારે એવું પણ ઈચ્છી રહ્યા છે કે જે નવી બોડી આવે તે યુવાનોની બોડી આવે, જેને લઈને ગામની આ સમસ્યા દૂર થાય અને ગામનો વિકાસ થાય, ગામમાં શિક્ષણ હોય અને ગોકુળિયું ગામ બને તેવી અપેક્ષા ગામના લોકો રાખી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.